આજના પ્રાયોજક છે ગુલશન બેકરી એન્ડ જનરલ સ્ટોર, નંદની બિલ્ડિંગ, જ્યોતિ હોલ સામે, શાકભાજી માર્કેટ, વલસાડ. મોબાઈલ નંબર 9870673258, 8905159523. દાબેલી પાઉં, વડાપાઉં, મસ્કા ખારી, મસ્કા બટર, માવા ટોસ્ટ, માખણિયા, ફરસાણ, અમૂલ બટર, કોલ્ડ્રિંક્સ, બર્થડે કેક, પેસ્ટ્રી જેવી તમામ વસ્તુઓ જથ્થાબંધ અને છૂટક મળશે. તો આ બાળકો જ છે અને આ બાળકોને આપણે એ સંસ્કાર આપવાના છે ગાંધીજીના સત્ય અહિંસા, સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને આપણા સૌના વસુધૈવ કુટુંબકમ, આપણે એક પરિવાર પહેલાં ભારત ભૂમિ પર રહેતા તમામ નાગરિકો એક પરિવાર છે. આપણે ખબર છે પાઠ્ય પુસ્તકના પહેલા પાના પર વાંચતા ભારત મારો દેશ છે અને બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. આપણે સૌએ જ્યારે એવું વિચારશું કે મારું સારું નહીં, બીજાનું સારું તો મારું સારું, તો આ ભાવના આવશે તો કોઈ પણ દિવસ આપણા વિચારોમાં, આપણા સંસ્કારમાં નકારાત્મકતા આવશે નહીં. અને અત્યારે જ્યારે આખા વિશ્વમાં એક મોટી લોકશાહી સાથે જ્યારે આપણો દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌએ, આપણે નસીબદાર છે કે આ વખતના આપણે સાક્ષી બન્યા છે, આ સમયના આપણે સાક્ષી બન્યા છે. અને એના માટે આપણે સૌએ એક હકારાત્મક વિચાર સાથે આપણું જે સંસ્કારોનું લેવલ ઉપર નીચે થાય છે એવું નહીં, આપણે સતત ઉપર લઈ જવાનું છે. અને એના માટે આ પેઢીને સારા સંસ્કારો અને હકારાત્મક વિચારોથી સજ્જ કરીશું. અને એના માટે તંદુરસ્ત સમાજ, આ અત્યારે ખબર છે આઝાદ ચોક પર મેડમે સરસ કીધું કે મારું વલસાડ અને મારું રાષ્ટ્ર, આ બે જ વાત યાદ રાખશું ને તો કોઈ તકલીફ આવવાની નથી અને નથી. એ મારી ગેરંટી છે, એ લોકોની ગેરંટી છે કે આ મારું વલસાડ અને આ મારું રાષ્ટ્ર, એ સિવાય બીજું કોઈ ભાવના આપણે કરવાની નથી. આપણે સારા વિચારો સાથે આગળ વધીએ અને નવી પેઢીને આપણે સુકાન આપવાના છે. તો એ લોકોને સંસ્કારમાં શું આપી જઈશું આપણે? જન્મ અને મરણનો એક ફેરો જ્યારે પતી જાય પછી તમે જે બાળકોને આગળ વધારો એને આપણે શું શીખવવાનું? તો સારા વિચારો સાથે એ લોકો આગળ વધે, દેશભક્તિ સાથે આગળ વધે. આજે દેશને એ જ જરૂર છે.
પરિવારમાં કલે ક્યારે થાય ખબર? બહારનું કોઈ આક્રમણ કરે તો, બહારના તમારા વિચારો બગાડે તો, બહારના લોકો યુનિટી તોડે તો આપણી એકતા અને અખંડતા જાળવવાની જવાબદારી આપણા બધાની જ છે. અને આવો આજ આપણે સરહદ પર નથી જવાનું. બસ એક સકારાત્મક વિચાર, આપણે બધા એક જ છે. આ પેલું આવું નહીં, આપણે બધા એક છે. જો તમે 99 નહીં 100% સમસ્યા ઓછી થઈ જશે. અહીં બોલાવી રાષ્ટ્રધ્વજનું સલામી આપવાનું આપ સૌએ મને જે આગ્રહભર્યું આમંત્રણ આપ્યું એ બદલ હું આભાર માનું છું. મારી સાથે આઝાદ ચોક પર મારા આમંત્રણથી આખી ટીમ આવી છે. મારા વડીલ પદ્માબેન દેસાઈ છે, અહીંયા મારા સાથી સભ્યો છે વિમલભાઈ ભારતીબેન, આપણા જાકીરભાઈ અક્ષતત્ર સર્વત્ર, અમારા મહામંત્રી છે અમરતભાઈ, આપણા અમિતભાઈ પાનવાલા છે બાજુના મોડના, અને આપણા રમેશભાઈ અહીંયા છે. એ સિવાય નજમા, સબીના અને અમારા સોહિલભાઈ તેમજ અહીં તમામ ઉપસ્થિત. હું કોઈનું નામ લેવાનું ભૂલી ગઈ હોય તો માફી માંગુ છું. અને આ વિચાર તમે સાથે રાખજો. બધાનું સારું તો મારું સારું, મારું સારું તો